ભોળાનાથે જ્યારે દેવો એમના પાસે આવ્યા ને કીધું કે પ્રભુ અમારા ઉપર તો આ દૈત્યો બહુ જ અસહ્ય તાપ કરી રહ્યા છે, અમારાથી સહન નથી થતો, અમે સ્વર્ગ છોડીને જંગલમાં ગુફાઓમાં વનમાં સંતાણા છીએ, પ્રભુ દયા કરો. અને ત્યારે ભોળાનાથે કીધું કે તો મારા ભક્ત છે, મારું નામ સ્મરણ કરે છે, હું કેવી રીતે મારું? અને પછી ભોળાનાથે વિષ્ણુ ભગવાનને કામ સોંપ્યું છે. વિષ્ણુ ભગવાને એક મુંડિયો મોઢે જે સફેદ વસ્ત્ર ધારણ કરે એવો યતિ ઉત્પન્ન કર્યો છે અને આ યતિને એક કામ સોંપ્યું છે કે જા તું આ ત્રણેય દૈત્યોના નગરમાં જઈને એમને શિવ ભક્તિથી વિમુખ કરી દેજે. અને આ મુંડિયો યતિ ગયો છે અને જઈને ત્રણેય દૈત્યોના નગરની બહાર એક ઉદ્યાનમાં બેઠો છે, બગીચામાં બેઠો છે ને ત્યાં બેસીને એને પોતાના આ માયાવી વિષ્ણુ ભગવાને આશીર્વાદ દીધા છે કે તારી પાસે માયાવી એક ગ્રંથ હશે,